મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયર કહ્યું કે મને માત્ર 50 અને સોની નોટની જરૂર છે. મીનાએ કુલ 25 નોટો મળી હતી. તો તેણે 50 રૂપિયા અને સોની પ્રત્યેકની નોટ કેટલી નોટો મેળવી હશે આપણે જોવાનું છે. ઓકે, વિભાગ સીમાં દાખલા નંબર 38 આપણે 50ની નોટ બરાબર 1, સોની નોટ બરાબર y લખ્યું. ઓકે, ટોટલ આપણી જોડે કેટલી છે નોટ 2000. કે આપણે અહીંયા લખવાનું કે 50x પ્લસ 100y બરાબર 2000. ઓકે, આપણે બધાનો ગુણાકાર 50 ભાગાકાર 50 સાથે કરી લેવાનું. ઓકે, તો 50 અહીંયા x બચ્યું, ત્યારે 50 દૂ 100, 2y અહીંયા 50 ચોક 200, મતલબ 50 ગુણ્યા 40 કરીએ તો 2000 હોય. અહીંયા 40. આ બન્યું આપણું સમીકરણ 1. પછી આપણને બોલ્યું છે કુલ નોટ કેટલી 25 છે. તો આપણે અહીંયા લખવાનું કે કુલ નોટો 25 છે. આપણે અહીંયા લખવાનું x પ્લસ y બરાબર 25. આ બન્યું સમીકરણ 2. ઓકે, હવે આપણી લોપની રીતે કરીએ તો x પ્લસ 2y બરાબર 40 ને x પ્લસ y બરાબર 25. સમીકરણ અહીંયા લખો સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, ત્યાં શું થશે? માઇનસ થશે. માઇનસ આ ગયા 2yમાંથી y ગયા તો y 40માંથી 25 જાય તો કેટલા વધ્યા? 15. તો y બરાબર કેટલું વધ્યું? 15. હવે અહીંયા લખું yની કિંમત સમીકરણ 1માં મૂકતા. ઓકે, સમીકરણ 2માં મૂકતા. સમીકરણ 2 ક્યાં છે? આવ્યું x પ્લસ y બરાબર 25. y કેટલું આવ્યું આપણું? 15. આ સામે જાય 25 માઇનસ 15 એ કેટલું થાય? 10 વધ્યા. આ તમારો જવાબ. જોઈ લો, જે નબળા વિદ્યાર્થી છે એ લોભની રીત તમને ના આવે તો તમે આદેશની રીત પણ કરી શકો છો. ઓકે, નંબર 39 નીચે આપેલા દિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ઉકેલ આદેશની રીતે મેળવો. ઓકે, આપણે અહીંયા આદેશની રીતે ઉકેલ મેળવવાનું છે કે 3x પ્લસ 5y બરાબર 21, 2x માઇનસ 3y બરાબર 14. ઓકે, સૌથી નાનું સમીકરણ કયું છે? આ વાળું. તો અહીંયા આપણે એક્સની કિંમત મેળવીશું. આ માઇનસ માટે સામે જાય તો પ્લસમાં, ના ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. ઓકે, 14 પ્લસ 3y ભાગ્યા 2. આ એક્સની કિંમત મળી ગઈ. એક્સની કિંમત સમીકરણ 1માં મૂકવાનું. ઓકે, એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા. ઓકે, હવે એક્સની જગ્યાએ આપણે લખવાનું 14, 3y ને 2. અહીંયા શું છે? પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 21. ઓકે, બેનું ગુણાકાર આની સાથે પણ થશે, આની સાથે પણ થશે. 14 તરી 42, 3 તરી 9, 5 દુ 10 y ને 21 દુ 42. ઓકે, 42 પ્લસ આજ કેટલું થયા? 19y થયા પ્લસ 42. પ્લસ મારે સામે જાય તો માઇનસમાં. ઓકે, તો 42 માઇનસ 42 તો 19y 0. નીચે જાય તો 0, 19. તો yની કિંમત કેટલી મળી? 0. હવે yની કિંમત xમાં મૂકતા. yની કિંમત xમાં મૂકતા. ઓકે, આપણને x કેટલું મળ્યું હતું? હા, 14 પ્લસ 3y ભાગ્યા 2. 14 પ્લસ 3 0 છે કે આવે 2. 0ની કંઈ કિંમત ગણવાની નથી. ઓકે, x 7 દુ 14, 2 ગયા, 1 બરાબર 7. જોઈ લો. નંબર 40 સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો
636 થાય. ઓકે, આપણે લખવાનું કે ભાઈ એ બરાબર 9 છે, ડી બરાબર 17 - 9 તો કેટલું થાય 8. પછી એસએન બરાબર 636 આપેલું છે. એન કંઈ નથી, એન શોધવાનું છે. એન શોધીશું આપણે. એસએનનું સૂત્ર n/2 2a + n - 1 ડી. એસએન આપણને આપેલું છે 636, એન આપેલું નથી, 2 આપેલું છે. એ બરાબર છે 9, પછી એન આપેલું નથી આપણી જોડે ને અહીંયા છે 8. કે સામે જાય 636 × 2 9 દુ 18 + n - 1 8. 636 એટલે 1200. અહીંયા ગુણાકાર કરી લેવાનું કે ભાઈ 6 દુ 12 વધી 1 3 દુ 6 ને 1 7 ને 6 દુ 12 1272 + n 18 ને 8 આપણને કેટલું મળે? 18 ને 8 આપણને મળે કે ભાઈ 8 ને 8 18 ને 8 26 મળે. કેટલું મળે? 26 કરીએ 8 એવું કરીએ આપણે. 8 n ને 8 એકું 8 1272 n પ્લસ માઇનસ 18માંથી 8 જાય તો કેટલું વધે? 10 વધ્યા ને 8 n. ઓકે, 1272 10 n + 8 nનું સ્ક્વેર. પ્લસમાં છે, અહીંયા આવે તો માઇનસમાં. ઓકે, તો અહીંયા કરવાનું કે 8 nનું સ્ક્વેર + 10 n - 1272 = 0. ઓકે, હવે આપણે અહીંયા બધા ભાગાકાર 2 કરી દેવાનું. અહીંયા 4 nનું સ્ક્વેર + 5 n ને 636 ભાગ્યા 2. કે કોમન નીકળશે 4 nનું સ્ક્વેર 53 n - 48 n. ઓકે, -636 = 0. અહીંયા આવશે શું? यहाँ શું નીકળશે? n નીકળશે. અહીંયા રાખવાનું 4n ને અહીંયા આવશે 53. અહીંયા 12. અહીંયા આવશે શું? માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પણ પ્લસ. અહીંયા પ્લસ આવી જશે તો અહીંયા આવશે માઇનસ. ઓકે, यहाँ શું આવશે? 48 n છે તો 12 ચોક 48 4n 53 प्लस = 0. 4n + 53 = 0. n - 12 = 0. n પ્લસમાં તે સામે જાય તો માઇનસમાં, અને આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં. તો આ n બરાબર 12. તો આ લખવાનું અહીંયા શક્ય નથી. n બરાબર કેટલું મળ્યું? 12 મળ્યું. જોઈ લો, આ તમારા દાખલા નંબર 40નો આન્સર. દાખલા નંબર 41. નીચે આપેલી આકૃતિ વર્ગખંડની પાટલીઓ ગોઠવણી દર્શાવે છે. અસીમા, ભારતીય અને કેમેલિયા અનુક્રમે A31, B64 અને C86 સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં છે. તો તમારા જવાબ માટેનું કારણ દર્શાવો. ઓકે, તો અહીંયા લખવાનું કે A31, B64 और C8 ને 6 છે. ઓકે, આપણે અહીંયા શું લખવાનું કે ભલે લેવાનું AC બરાબર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2નું સ્ક્વેર. ઓકે, x1 આપણું કેટલું છે? આ x1, આ x2, આ y1, y2. ઓકે, 3 - 6નું સ્ક્વેર પ્લસ 1 - 4નું સ્ક્વેર. 3માંથી 6 જાય તો કેટલા વધે? તો -3નું સ્ક્વેર ઓર -3નું સ્ક્વેર.
-3 ને 3 કેટલા થાય? 3 નું સ્ક્વેર 9 અને 9. ઓકે, તો 18 આવે અહીંયા. તો આપણા એસી કેટલું મળ્યું? 3√2. ઓકે, પછી આપણે શોધવાનું બીસી. શું લખવાનું? બીસી. બીસી આપણું કેટલું થાય? બીસી તો બીસી આ રહ્યું કે 6 અને 4 ને 8 અને 6 ને લખવાનું x1 આ x2 આ y1 y2. ઓકે, હવે x1 અહીંયા ડાયરેક્ટ લખવાનું 6 - 8 સ્ક્વેર પ્લસ 4 - 6 સ્ક્વેર. 6 માંથી 8 જાય તો -2 સ્ક્વેર ને અહીંયા 2 સ્ક્વેર. 2 સ્ક્વેર કેટલું? 4 અને 4 કેટલું થાય? 8. ઓકે, તો બીસી કેટલું મળ્યું આપણને? 2√2. ઓકે, હવે આપણને શું આપેલું છે? એસી. તો એસીની કિંમત આપણે અહીંયા બાજુ પર લખવાની. તો અહીંયા હું બાજુ પર લખું છું. ઓકે, એસી આપણને કેટલું આપ્યું છે? કે એસી બરાબર શું આવેલું છે? એ 3 અને 1 ને 8 અને 6 x1 x2 y1 y2. ઓકે, ડાયરેક્ટ અંદર લખીશું કે 3 - 8 સ્ક્વેર પ્લસ 1 - 6 સ્ક્વેર. ઓકે, 8માંથી 3 જાય તો કેટલા વધ્યા? 8માંથી 3 જાય તો 5 સ્ક્વેર પ્લસ 5 - 5 સ્ક્વેર 25 પ્લસ 25. ઓકે, તો 50. તો આપણને એસી કેટલું મળ્યું? કે 5√2. ઓકે, હવે અહીંયા લખીશું કે ભાઈ એસી એ બી છું અહીંયા એ બી પ્લસ બીસી. તો એ બી કેટલું મળ્યું? 3√2 ને 2√2. 3 ને 2 5√2. 5√2 કોની સંખ્યા છે? એસીની. સમજી ગયા? તો આ તમારા દાખલા નંબર 41નો આન્સર જોઈ લો. 42 બિંદુઓ એ 2 - 2 અને બી -7 ને જોડતા રેખાખંડનો ત્રિભાગ બિંદુઓ ત્રિભાગના યામ શોધો. ઓકે, આપણે અહીંયા એક તો એ રેખાખંડ પાડવાનું. આ એ છે, અહીંયા બી છે, અહીંયા પી યુ છે અને અહીંયા ક્યુ છે. ઓકે, એ આપણને કેટલું આપે છે? 2 - 2 -7 અને 4. ઓકે, અહીંયા આપણે યામના સૂત્ર લખવું પડશે. યામના સૂત્ર લખવા માટે દાખલા નંબર 42 એ 2 અને બી અને -7 4 ને જોડતા રેખાખંડને ત્રિભાગ બિંદુઓ યામ છે. આ એ બીની રેખા છે. પી ક્યુ એમનો મધ્ય બિંદુ છે. ઓકે, આપણે પી ક્યુના યામ શોધવાના છે. પી ક્યુના યામ બરાબર ઓકે શું છે? mx2 પ્લસ my1 n m પ્લસ n x1 my2 ny1 m પ્લસ n. આ આપણું સૂત્ર છે. અહીંયા લખવું પડશે કે આ x2 આ x1 આ x2 આ y1 y2. ઓકે, એમ નથી, એમ અને એન નથી આવ્યું તો 1 લખવાનું. 1 x2 કેટલું છે? -7 અને n છે 2 x1 છે 2 1 પ્લસ 2 m છે 1 y1 y2 છે 4 2 -2 1 પ્લસ 2. ઓકે, 7 × 7 2 2 4 ને 3 4 × 4 माइनस प्लस माइनस 2 2 4 ने 3 के 7 में से 4 जाए तो કેટલા વધ્યા -3 ને 3 અહીંયા 0 અને 3 ઓકે હવે અહીંયા એ ગયા તો 1 વધ્યા -1 અહીંયા 0 હવે p ના યામ મળ્યા p ના યામ હવે q ના યામ શોધવાના
ક્યુના યામ બરાબર ડાયરેક્ટ લખી દેવાનું કે -1 -7/2 0 + 4/2 કે માઇનસ માઇનસ પ્લસ -8/2 4/2 4 દુ 8 2 2 2 દુ 4 2 2 એટલા વધ્યા -4 ને 2 વધ્યા. જો આ દાખલા નંબર આ ક્યુના યામ છે. મારા દાખલા નંબર 42નો આન્સર. દાખલા નંબર 43 સાબિત કરો કે વર્તુળની બહારની બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આકૃતિ આપણને આવેલી છે. પક્ષ છે બિંદુ P એક O કેન્દ્રવાળી બહારના ભાગમાં આવેલા બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શક વર્તુળને Q અને R માં સ્પર્શે છે. કે સાધ્ય આપણે છે PQ બરાબર PR, મતલબ PQ બરાબર PR. સાબિતી આપણે જોઈએ કે OP OQ અને OR દોરો. આથી પ્રમેય 10.1 મુજબ ખૂણો P ખૂણો Q PQO તથા RPRO બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બંધા ખૂણા હોવાથી કાટખૂણો છે. ખૂણો OQP અને ખૂણો ORPમાં OP બરાબર OP PQO PRO OQP સાબિતી ORP મતલબ PQ PR. આ તમારું પ્રમેય છે. દાખલા નંબર 44 AB એ P કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક છે જ્યાં B એ સ્પર્શ બિંદુ છે. P એ વર્તુળને C બિંદુ છેદે છે. AB બરાબર 15 સેમી AC બરાબર 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. કે અહીંયા લખવાનું કે APનું સ્ક્વેર પ્લસ ABનું સ્ક્વેર PBનું સ્ક્વેર પ્લસ ABનું સ્ક્વેર. અહીંયા ABની કિંમત 9, PBની કિંમત 8 આપેલી છે અને ABની કિંમત 15 આપેલી છે. ઓકે, અહીંયા આપણે લખવાનું કે આરનું સ્ક્વેર 18R પ્લસ 9 9 81. આરનું સ્ક્વેર 225 15નું સ્ક્વેર. ઓકે, આ સ્ક્વેર કેન્સલ. અહીંયા 18R વધ્યા, અહીંયા પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. કે 18R 144 આ છેદમાં જાય 18 છેદમાં જાય તો 18 × 144 18 ગયા તો R બરાબર કેટલું વધ્યું આપણી જોડે 8. જોઈ લો. દાખલા નંબર 45 નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારના 68 ગ્રાહકોની માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. ઓકે, એવું છે. આપણે અહીંયા શોધવું છે કે અહીંયા સૌથી મોટું કયું છે જોઈ લો. તો આ 20 છે તો આ બની ગયું આપણું F1, આ બની ગયું F0 ને આ બની ગયું F2. ઓકે, અહીંયા બની ગયું 125L. કે જો 20 વધી રહ્યા છે તો આ બની ગયું H. આપણે Z બહુલકનું સૂત્ર લગાવવાનું L પ્લસ F1 માઇનસ F0 2F1 F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, L કેટલું છે આપણું 125, F1 છે 20 અને 13 20 13 14 ગુણ્યા 20. ઓકે, 125 7 20 40 કે માઇનસ માઇનસ પ્લસ અને 27. ઓકે, તો 25 પ્લસ 7 દુ 14 140 છે 13. ભાગાકાર કરીશું તો 10.7 આવશે. અહીંયા 135.7 જવાબ. આ દાખલા નંબર તમારા 45નો આન્સર જોઈ લો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. ઓકે, કેટલા છે 50 પૈસાના 100 સિક્કા. ઓકે, એકના 1 પૈસાના 50 સિક્કા, બેના 2 પૈસાના 20 સિક્કા, 5ના
10 સિક્કા. ઓકે. જ્યારે આ ગલ્લાને ઊંડું કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંબંધી હોય તેવું સિક્કો શોધો. તો ટોટલ આપણી જોડે કેટલો કુલ સિક્કા કેટલા છે? કુલ સિક્કા 180 છે. ઓકે. અહીંયા પહેલું લખવાનું કે શું લખ્યું? 50 પૈસાનું સિક્કો હોય. અહીંયા આપણે લખવાનું 50 પૈસાનું, મતલબ પી ઓફ એ બરાબર કે 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાનો સિક્કા કેટલું છે? 100. અહીંયા 100 ભાગ્યા 180, 0 0 ગયા કે 10 ભાગ્યા 18, 5 દુ 10, 9 દુ 18, 2 2 ગયા તો 5/9 કે આપણું પહેલું આન્સર. હવે આપણે અહીંયા બીજું લખવાનું. બીજામાં શું આપેલું? 5નો સિક્કો ના હોય. શું હતું? 5નો સિક્કો ના હોય. ઓકે. તો 5નો સિક્કો ના હોય તો પી ઓફ બી બરાબર 5નો સિક્કો ના હોય તો ખાલી કેટલા હોય? 10, મતલબ 170 ને 180 તો 0 0 ગયે 17/18. ઓકે. ત્રીજું શું આપેલું છે? કે બેનું સિક્કો હોય, મતલબ બેનું સિક્કો હોય ખાલી બેનું સિક્કો હોય, મતલબ 20. પી ઓફ સી બરાબર એટલા છે 20/180, 0 0 ગયા કે 2/18, 2 2 9 દુ 18, 1/9. ઓકે. આ તમારું દાખલા નંબર 46નો આન્સર. ઓકે. વિડીયો પસંદ તમને હોય અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. વિભાગ સીનું આ વિડીયો છે. હું વિભાગ ડીનું સોલ્યુશન કરીને વિડીયો અપલોડ કરીશ.